નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ નવા અભ્યાસક્રમ મુજબ ગાલા પ્રયોગ પોથી ધોરણ 10 વિજ્ઞાન પ્રયોગ નંબર 11 સરળ સમજૂતી સાથે સંપૂર્ણ સોલ્યુશન માર્ગદર્શન સાથે આની પીડીએફ તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. તો ખાસ કરીને આપણે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવું. દરેક જણે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે. તો ચાલો ધોરણ 10 વિજ્ઞાન પ્રયોગ નંબર 11નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. પ્રયોગ નંબર 11 છે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશની જરૂરી છે તે દર્શાવવું. બરાબર. સાધનોમાં તમારે જોશે લીલા અને મોટા પર્ણો ધરાવતો કુંડામાં ઉગાડેલ છોડ. પદાર્થોમાં તમારે જોશે આલ્કોહોલ અને આયોડિન. બરાબર. આકૃતિની વાત કરીએ આપણે તો આ રીતે આકૃતિ તમારી છે તમે જોઈ શકો છો. બરાબર. આકૃતિમાં તમારે સૂર્ય છે, પછી એક કુંડામાં ઉગાડેલ ફૂલ છે, કુંડું છે, પછી ગેનોંગનો પ્રકાશ પડદો, બદામી ભાગ, ભૂરો ભાગ. બરાબર. છોડ છે એ તમારી છોડનું પર્ણ. અને આ આકૃતિ દોરવાની છે તો એ કઈ આકૃતિ દોરવાની છે? તો આ આકૃતિ અહીંયા તમારે સેમ ટુ સેમ દોરી દેવાની છે ભૂલ્યા વિના. ઓકે. પ્રયોગ પદ્ધતિની વાત કરી લઈએ આપણે. પ્રયોગ પદ્ધતિની તો ખાસ કરીને પ્રયોગ પદ્ધતિ તમે જોઈ લેજો, કારણ કે એના પરથી તમારે અવલોકન અને નિર્ણય લખવાનું રહેશે. નિર્ણય તો ખાસ કરીને જે હેતુ હોય છે એના પરથી જ હોય છે, તો પણ તમારે પ્રયોગ પદ્ધતિ જો તમને આવડતી હશે તો તેના પરથી તમે અવલોકન પણ લખી શકશો અને એના પરથી તમે નિર્ણય પણ લખી શકશો. તો જોઈ લઈએ. ડુંડામાં ઉગાડેલ લીલા અને મોટા પર્ણો ધરાવતો છોડ લો. તેને 3 દિવસ સંપૂર્ણ અંધારામાં રાખો. 3 દિવસ પછી છોડનું એક મોટું પર્ણ પસંદ કરી તેના મધ્ય ભાગમાં અને બંને બાજુ ગેનોંગનો પ્રકાશ પડદો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વીંટાળો. આ છોડને 3 દિવસ પછી ગેનોંગનો પ્રકાશ પડદો દૂર કરીને તે પર્ણને તોડો. આ પર્ણને આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકો અને બીકરને વોટરબાથમાં મૂકો. વોટરબાથને ગરમ કરો. બીકરમાં પર્ણ રંગવિહીન બને ત્યારે પર્ણને આલ્કોહોલમાંથી બહાર કાઢો. પાણીથી બહાર ધુઓ. પર્ણ પર ડ્રોપરની મદદથી આયોડિનની દ્રાવણના થોડા ટીમ્પા નાખો. આયોડિનનું દ્રાવણ દૂર કરી પર્ણના રંગનું અવલોકન કરો. પર્ણનો કયો ભાગ ભૂરો થતો નથી તેનું અવલોકન કરવાનું રહેશે. અને અવલોકન તમે જો કરી હશે તો આ રીતે તમારે અવલોકન હશે. પર્ણનો પડદો વીંટાળેલ ભાગ ભૂરો બનતો નથી, બાકીનો ભાગ ભૂરો બને છે. બરાબર. તો આ અવલોકન અને પ્રયોગ પદ્ધતિ થઈ ગઈ. બરાબર. પ્રયોગ પદ્ધતિ જો તમને ન આવડતી હોય ને તો મોસ્ટ ઓફલી તમારે અહીં તમે જોઈ શકો છો આ પ્રયોગ પદ્ધતિ જે હોય છે. પ્રયોગ અંગે માર્ગદર્શન એ જ પ્રયોગ પદ્ધતિ હોય છે. બરાબર. તો તમે એટલેથી પણ લખી શકો છો. અને નિર્ણયની વાત કરી લઈએ આપણે તો આમ પ્રકાશ સંશ્લેષણ માટે શું જરૂરી છે? પ્રકાશ જરૂરી છે. બરાબર. જે હેતુ હોય છે એ જ તમારે નિર્ણય હોય છે. અને આપણે વાત કરી લઈએ તો આપણી ચેનલમાં 24 પ્રયોગો ધોરણ 10ના મુકાઈ ગયા છે. તો ખાસ કરીને 24 પ્રયોગો તમારે હજુ સુધી જોયા ન હોય તો જોડાઈ જજો. અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં તમે ન જોડાયા હોય તો જોડાઈ જજો, જેથી કરીને તમને ત્યાં વિડીયોની લિંક મળી શકે અને ત્યાંથી તમે જોઈ શકો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારા ધોરણ 10ના આવા જ અવનવા વિડીયો તમને આ ચેનલ પર મળી રહેશે. અને અપેક્ષિતના વિડીયો પણ આપણી ચેનલ પર મૂકવામાં આવે છે. તો ખાસ કરીને તમારે અપેક્ષિતના પણ વિડીયો જોઈ લેવા. બરાબર. જ્ઞાન ચકાસણીની હવે આપણે જો વાત કરી લઈએ તો માછલી કયા અંગ વડે શ્વસન કરે છે? તો ઝાલર વડે. આઈએમપી પ્રશ્ન છે. બરાબર. ત્યાર પછી અજારક શ્વસન કરતું સજીવ કયું છે? તો ઈસ્ટ. ઓકે. જોડકાની વાત કરી લઈએ આપણે તો તમારે જોડકામાં આ સાચું આવશે. પહેલામાં સીલ લીલ તો સ્વાવલંબી. અમરવેલ તો તમારે જવાબ આવશે પરોપજીવી પોષણ. ફૂગ તો તમારે જવાબ આવશે માતૃપજીવી પોષણ. અને ડી અમીબા તો તમારે જવાબ આવશે પ્રાણી સંપોષણ. ઓકે. તો આ 3 નંબરનો પણ MCQ જોઈ લેજો. પ્રકાશ સંશ્લેષણ માટે લીલી વનસ્પતિ નીચેના કયા ઘટકોનો ઉપયોગ કરે છે? તો અહીં CO2 અને H2O નો ઉપયોગ કરે છે. ઓકે.
ત્યાર પછી અહીં એક બે શબ્દોમાં તમારે ઉત્તર લખવાના છે. લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ક્લોરોફિલ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉપરાંત શાની જરૂરી છે? તો સૂર્યપ્રકાશની જરૂરી છે. ઓકે. લાળ રસમાં રહેલા કયું ઉત્સેચક સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરે છે? તો એમાઇલેઝ. ઓકે, યાદ રાખજો, આ MCQમાં તમારે પૂછાઈ શકે છે. તો બસ આટલે સુધી હતો. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો અહીંયા સુધી જ છે, બરાબર. અને ખાસ કંઈક તમને જે આગળ કીધું 24 પ્રયોગો આવી ગયા છે આપણી ચેનલ પર, તો એ 24 પ્રયોગો જોઈ લેજો. અને વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ.